વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને NSQFના નવા સિલેબસ પ્રમાણે ITI અંતર્ગત ચાલતા મિકેનિક ડીઝલ એન્જિન ટ્રેડના ટોપિક ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી અને રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી વિશે તાલીમબદ્ધ માહિતી આપીશ. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી અને રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી. તો શરૂઆત કરીએ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીથી. ભારત છે દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ બનવાની ક્ષમતા ધરાવે છે અને એ ક્ષમતા વોલ્યુમ મુજબ 2026 સુધીમાં ટાર્ગેટ કરેલ આંકડો આપણને જોવા મળે છે, જેનું એન્યુઅલ પ્રોડક્શન, આપણું જે એન્યુઅલ પ્રોડક્શન છે 2019માં 30 મિલિયન વ્હીકલ્સનું હતું, જે 2018ની કમ્પેરિઝનમાં 6.26% વધારે છે. એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ઓટોમોબાઈલની જે રિક્વાયરમેન્ટ છે એ ભારતની અંદર ડે બાય ડે વધી રહી છે. તો આપણે જોઈએ સૌપ્રથમ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની હિસ્ટ્રી. ભારતમાં ક્યારથી ઓટોમોબાઈલ શરૂઆત થઈ અને ત્યારબાદ ઈસવીસન 1887માં સૌપ્રથમવાર કાર કલકત્તાની સડકો પર આવી. ત્યારબાદ ઇમિડિયેટલી બીજા જ વર્ષે બોમ્બેમાં 4 કાર લોન્ચ કરવામાં આવી. 1940માં ભારતની કંપની હિન્દુસ્તાન મોટર્સ અને પ્રીમિયરે બીજી કંપનીની કાર બનાવવાની શરૂઆત પણ કરી દીધી અને 1980માં હિન્દુસ્તાન મોટર્સ અને પ્રીમિયમ જેવી કંપનીઓ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઓ દ્વારા ચુનૌતીની પરિસ્થિતિમાં આવી ગઈ. એટલે કે જે બીજી કંપનીઓ માર્કેટમાં આવી રહી હતી એ કંપનીઓની સામે આ આપણી કંપનીઓ ચુનૌતીની પરિસ્થિતિમાં આવી ગઈ અને એ સમયમાં મારુતિ અને સુઝુકી એ સૌ પ્રથમ જે ઇન્ડિયન કંપનીનું જોડાણ બન્યું. 2000 અને 2010નો જે ગાળો હતો, આમાં મહત્ત્વની કાર કંપનીઓએ ભારતના જુદા જુદા ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરી, કારણ કે આ સમયગાળા દરમિયાન હવે ઓટોમોબાઈલની રિક્વાયરમેન્ટ ભારત દેશમાં વધી રહી હતી. તો જુદી જુદી કંપનીઓ પ્રોફિટ ઓરિએન્ટેડ અને માર્કેટ જોઈને ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ખૂબ જ આતુર બની અને જુદા જુદા ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરી. ચેન્નઈ, મુંબઈ, પુણે અને નોર્થ NCR એ મહત્ત્વના કાર મેન્યુફેક્ચરિંગ સેન્ટર બન્યા. મહત્ત્વની ટોચની કંપનીઓની વાત કરીએ તો મારુતિ ઉદ્યોગ, જનરલ મોટર્સ ઇન્ડિયા, ફોર્ડ ઇન્ડિયા, આઈસર મોટર, બજાજ મોટો, હીરો મોટર્સ, હિન્દુસ્તાન મોટર્સ, હ્યુન્ડાઈ મોટર્સ, રોયલ એનફિલ્ડ અને BMW. આ ઓટોમોબાઈલ કાર મેન્યુફેક્ચરિંગ એની મહત્ત્વની ટોચની કંપનીઓ છે, જેઓ ભારતના જુદા જુદા ક્ષેત્રમાં ઓટોમોબાઈલનું પ્રોડક્શન કરે છે. ભારતની વાત કરીએ તો ભારત દુનિયાનું સૌથી મોટું 3 વ્હીલર અને 2 વ્હીલરનું માર્કેટ છે. ભારત દુનિયાનું બીજું મોટું ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને દુનિયાનું 5મું સૌથી મોટું કોમર્શિયલ વ્હીકલનું મેન્યુફેક્ચરર પણ છે અને ચાઇના પછીનું બીજું સૌથી મોટું મોટરસાયકલનું પ્રોડ્યુસર છે. ભારતમાં ઘણી કંપનીઓ વ્હીકલના પાર્ટ્સ બનાવે છે અને તેની અસેમ્બલી પણ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ટાટા છે, હિન્દુસ્તાન મોટર્સ છે, અશોક લેલેન્ડ છે. આ કંપનીઓ જે ઓટોમોબાઈલ છે એના પાર્ટ્સ પણ જાતે બનાવે છે અને એની અસેમ્બલી પણ કરે છે. આ સાથે ભારતમાં એવી કંપનીઓ પણ જોવા મળે છે કે જે પાર્ટ્સ જે છે એને ઇમ્પોર્ટ કરે છે અને એની અસેમ્બલી કરે છે. એવી કંપનીઓમાં આપણે જોઈએ તો ફોર્ડ છે, હ્યુન્ડાઈ છે, ઓડી છે વગેરે કંપનીઓ પાર્ટ્સને ઇમ્પોર્ટ કરીને એનું એસેમ્બલી કરતા હોય છે. તો આ જે કંપનીઓ આપણે જોઈ, આ કંપનીઓ જુદા જુદા પ્રકારની ઓટોમોબાઈલ કાર્સ બનાવે છે અને એ જુદા જુદા પ્રકારની કાર્સ છે એની અંદર ડીઝલ કાર, પેટ્રોલ કાર એટલે કે ગેસોલિન કાર એનો સમાવેશ થાય છે અને એની ડ્રાઈવના પ્રમાણે આપણે જોઈએ તો ડ્રાઈવ પ્રમાણે ફ્રન્ટ વ્હીલ, રિયર વ્હીલ પ્રકારની ડ્રાઈવ બનાવતા હોય છે. રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીની વાત કરીએ તો ભારત સરકારના મંત્રાલયમાં કેન્દ્ર સરકારના હસ્તકમાં રોડ અને ટ્રાન્સપોર્ટ
અને હાઈવે મંત્રાલયનો સમાવેશ થાય છે. આ મંત્રાલય એ રોડ ટ્રાન્સપોર્ટને લગતા નિયમો, નિયંત્રણો, કાયદો, ટ્રાન્સપોર્ટ સેક્શન, એમાં રિસર્ચ તથા રોડ અને રસ્તાઓના હાઈવેના નવીનીકરણ અને વિસ્તરણ જેવી બાબતો પર નિયંત્રણ ધરાવે છે. કોઈપણ દેશનું ડેવલપમેન્ટ, એનો સર્વાંગી વિકાસ એ દેશના રસ્તાઓ અને એના ઓટોમોબાઈલ સેક્શન પર આધાર રાખે છે. તો એટલા માટે રોડના નવીનીકરણ, હાઈવેના નવીનીકરણ અને ટ્રાન્સપોર્ટ સેક્શનમાં રિસર્ચની ખૂબ જ જરૂરત છે. અને એટલા માટે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી આ બાબત ઉપર ખૂબ જ ભાર આપે છે. રોડ ટ્રાન્સપોર્ટ એ દેશના સર્વાંગી તથા ઇકોનોમિકલ ગ્રોથ માટે ખૂબ જ મહત્ત્વનું છે. ભારતમાં વાત કરીએ તો હાઈવે રોડ પર ટ્રાન્સપોર્ટ દ્વારા દેશના 60% માલ સામાનનું અને 85% પેસેન્જર ટ્રાફિકનું વહન કરે છે. રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ હાઈવેનું મંત્રાલય નીતિન ગડકરી સાહેબ પાસે 2014થી છે. રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રાલયની સ્થાપના જુલાઈ 1942માં કરવામાં આવી હતી, જેની જ્યુડિશરી તરીકે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે. એનું હેડક્વાર્ટર ટ્રાન્સપોર્ટ ભવન એક પાર્લામેન્ટ સ્ટ્રીટ એટલે કે નવી દિલ્હીમાં આવેલ છે. એન્યુઅલ એનું બજેટ ₹71,000 કરોડ અંદાજિત ફાળવવામાં આવે છે. અને જવાબદાર મિનિસ્ટ્રી એ છે કેબિનેટ મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ. ડેપ્યુટી મિનિસ્ટર જવાબદાર છે રાજ્ય કક્ષાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર. એટલે દરેક રાજ્ય માટે રાજ્ય કક્ષાના મિનિસ્ટર નિમેલા હોય છે. સ્પેશિયલ સેક્રેટરી એજન્સી એટલે કે જે મિનિસ્ટ્રી છે એની એજન્સી છે, એક છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, આ બે સંસ્થાઓ નેશનલ હાઈવેના ડેવલપમેન્ટ માટે કાર્યરત છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઓટોનોમસ બોડી છે અને જે 50,000 કિલોમીટરના નેશનલ હાઈવેને આવરે છે. અને જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તેણે ઇસરો સાથે ટાઈઅપ કરીને જે નેવિગેશન થ્રુ પ્રોપરલી રોડ જે છે એના મેપ્સ ક્રિએટ થાય એના માટે પણ MOU કરેલા છે. નેશનલ હાઈવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એ ગવર્મેન્ટ કંપની છે, ફુલ્લી ઓન ગવર્મેન્ટ કંપની છે અને રિસ્પોન્સિબલ છે 5,000 કિલોમીટર નેશનલ હાઈવે માટે. ત્યારબાદ ARAI એટલે કે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા, આ એક ઇન્સ્ટિટ્યૂટ એ વધારે કાર્યક્ષમ વાહનો પૂરા પાડવા અને સલામત અને ઓછું પ્રદૂષણ કરે એવા વાહનોના મેન્યુફેક્ચરિંગમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે ઓછું પોલ્યુશન, ઓછું પ્રદૂષણ થવું અત્યંત જરૂરી છે અને સાથે સાથે કાર્યક્ષમ વાહનોનું પ્રોડક્શન પણ ખૂબ જ જરૂરી છે. તો એટલા માટે ARAI એ સંસ્થા ઓછા પ્રદૂષણ અને વધારે કાર્યક્ષમ વાહનોને મેન્યુફેક્ચરિંગ કરવા ઉપર મહત્ત્વનો ભાગ ભજવે છે. ARAI એ વાહનોના R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ, સર્ટિફિકેશન તથા વાહનોના નિર્માણના રેગ્યુલેશન માટે ટેકનિકલ માણસો પૂરા પાડે છે. ARAI ભારતના ભારે ઉદ્યોગોના મંત્રાલય અને જાહેર સાહસો તથા ભારત સરકારનો એક ભાગ છે. ARAI તેના મેમ્બર, કસ્ટમર અને ભારત સરકારને આ માટે મહત્ત્વની ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે. અને આ સંસ્થા પાસે ISO 9001 જે ક્વોલિટી રિલેટેડ ISO છે, ત્યારબાદ ISO 14001 જે એન્વાયરમેન્ટ રિલેટેડ ISO છે અને OSHAS એટલે કે OHAS 18001 જે સેફ્ટી, હેલ્થ અને સેફ્ટી રિલેટેડ સ્ટાન્ડર્ડ ધરાવે છે. ARAI એ ઇન્ડિયન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને ડિઝાઇન, ડેવલપમેન્ટ, પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગ માટે નેશનલ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબની સિસ્ટમ વગેરેમાં સર્વિસ પૂરી પાડે છે. ઓટો ઇન્ડસ્ટ્રીના વિકાસ અને સ્થિરતા માટે ARAIના મેમ્બર્સ દ્વારા મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. બીજી સંસ્થા છે NATRIP એટલે કે નેશનલ ઓટોમોટિવ ટેસ્ટિંગ એન્ડ R&D ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ.
ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી એ ભારતમાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રીમાંની એક છે, જે સૌથી વધુ વિકાસ પામી રહી છે. તો ભારતમાં ઉત્તરોત્તર વાહનોનું પ્રમાણ વધી રહ્યું છે. તો આ જે સંસ્થા છે એનો ઉદ્દેશ્ય શું છે? તો ભારતને વૈશ્વિક ઓટોમોટિવ એક્સલન્સમાં લઈ જવા માટે રિસર્ચ અને ટેસ્ટિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું. કારણ કે ઓટોમોબાઈલ જે છે એની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પ્રોપરલી ડેવલપ થયેલું હોવું જોઈએ. ભારત સરકારના હેવી ઇન્ડસ્ટ્રી અને પબ્લિક એન્ટરપ્રાઇઝ એટલે કે ભારે ઉદ્યોગો અને જાહેર સાહસોના મંત્રાલય NATRIPના ઓટોમોટિવ ટેસ્ટિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1718 કરોડની જોગવાઈ કરી છે. આ સંસ્થા એ વર્લ્ડ ક્લાસ ઓટોમોટિવ સેફ્ટી, એમિશન કંટ્રોલ તથા પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ અંગેની જાણકારી ઇન્ડસ્ટ્રીઝને આપવામાં મદદરૂપ થાય છે. સંસ્થાના ટેસ્ટિંગ સેન્ટરો ક્યાં ક્યાં આવેલા છે? તો પહેલું ટેસ્ટિંગ સેન્ટર છે નોર્થ ઇન્ડિયાનું ટેસ્ટિંગ સેન્ટર, જે મનેસર ખાતે આવેલું છે. સાઉથ ઇન્ડિયાનું ટેસ્ટિંગ સેન્ટર ચેન્નઈ ખાતે, વેસ્ટર્ન ઇન્ડિયાનું ટેસ્ટિંગ સેન્ટર પૂના અને અહેમદનગર ખાતે, પીઠમપુરનું મધ્યપ્રદેશ ખાતે ટ્રેક્ટર ટેસ્ટિંગ સેન્ટર આવેલ છે, અને ઓફ રોડ વ્હીકલ ટ્રેક્ટર હાઈવે ડેટા સેન્ટર રાયબરેલી ઉત્તર પ્રદેશમાં આવેલ છે. તો આ સાથે આપણો આજનો મેકેનિક ડીઝલ એન્જિન ટ્રેડનો સિલેબસનો ટોપિક એટલે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી અને મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.